અતીતને વર્તમાન હોતું નથી. અતીતને વર્તમાન હોતું નથી. ગંગા મૈયા મને કહે, અરુણભાઈ એવું એક નામ છે અને ગંગાજી એવું એક નામ છે અને તું ગંગાજી છો, આજે આ વાત કર. અને મેં હાલો એ કરું. હા હા, ગંગા દસરા છે આજે. એટલે અતીતને વર્તમાન હોતું નથી. મારે ખાલી આની જ વાત હતી, ગોધ્યાની. મારા ગોધ્યાની વાત હતી. મોટા ભાઈ બેટા થોડોક નંબર 1 આને તું થોડોક રહી જાય દાદી. આજ તો દિવાળી એક તારી જ વાત હતી. હોટે જોયું બધું બીજા બેઠો રાજુ મને આ અઠવાડિયામાં બે ત્રણ વાર તો હોય હા, આજ દિવાળી મમ્મા આવ્યા, રાજુભાઈ અમારા બેન આવ્યા, કાંઈ ઘટે નહીં. આજે કાનો આવી એટલે હવે બોલાય કે અક્ષરાતીત. જો અતીત શબ્દ આવ્યો એટલે અક્ષરનો સંગ કર્યો જ નથી તો અક્ષરથી અલગ થાય. પછી કે શબ્દાતીત. જો અતીત શબ્દ આવ્યો, શબ્દનો સંગ કર્યો નથી, શબ્દથી અલગ થાય. પછી કે નામાતીત. નામનો સંગ જ નથી કર્યો તે નામથી જુદા થાય. પછી કે કાલાતીત. એટલે આ કાળનો સંગ કર્યો હોય, બધાએ કાળનો સંગ કર્યો હોય, પણ સદગુણ બાળક કાળનો ઉપર ગયો હોય, મરીને જીવતો હોય. હા, મરીને જીવે એનું દેહ સેવો જાણજો. નામ સમાન નથી નાણું. નિરાશ સદગુરુ કામધેનું કહીએ. મારે કોઈ વહુ કે જ ને ગાય કામધેનું છે મારી. નિરાશ સદગુરુ કામધેનું કહીએ. દાસને જોઈ તું જાણું. આનંદે હતી સુગરાનું સુખ સૌ મખાનું. ગુણાતીત. હવે જ્યાં જ્યાં અતીત આવે, આ દેહાતીત, ઇન્દ્રિયાતીત, વિષયાતીત, પંચકોશાતીત. જગત તો હાલી નીકળ્યું છે. હાથ પાટાની એક બ્રહ્માંડ હોય ને 33 કરોડ દેવતા હાલી નીકળ્યા છે. ભલે મારા ગુરુએ કીધું તો છો તારે છોડીને કાંઈ નથી. એટલે મને કોઈની બીક નથી લાગતી. મને કે શનિ ભગવાન તો ગાય ન ફાટે. મેં ન ફાટે. હા, ન ફાટે મારી ગાંડ. કેમ કે શનિ તમે ખરાબ થા ને બ્રહ્મસ્વરૂપ દેવ છે, અધ્યાત્મનો દેવ છે, ન્યાયનો દેવતા છે. પણ કાંઈ બીક ન લાગે કોઈને બાપની. નિરાશ સદગુરુ ગુરુનું નામ લેતા કે નિર્ભય થાય તો નામને સમજતા. બોલે છે નહીં યાદ રાખો હોય, પણ એમાં કોને રાખશો? બ્રહ્માંડ રાખશો તો ગુણાતીત છે. સતગુણ રજગુણ તમોગુણથી પર છે. 3 ગુણમાં કોને યાદ રાખશો? પંચ વિષયમાં કોને યાદ રાખશો? બોલવાવાળાને કેવી રીતે યાદ રાખશો? અને કેમ ખબર પડશે કે આવ્યો? બ્રાહ્મણપણું છોડી દેજે તો ખબર પડશે. હા, મેં હોતારપણું છોડી દીધું, ભંગ્યાપણું છોડી દીધું. 18 વર્ષમાં મારો હિરલો ફરે. હું જોતે કર્યો કુંભાર કોની વાઘરી ઠાકેડો. મુસલમાન, પારસી, ક્રિશ્ચન કાંઈ નથી. 18 વર્ષમાં મારો હિરલો ફરે. 999માં મારો રામ રમે. પ્રગટની બહુ તાકાત છે ભાઈ. ના તુમ જાણતો સબ ઘટની. બધા ઘટને જાણે છે. આ બોલી રહ્યો છે લીઓ, બોલી રહ્યો છે. અક્ષરની બોલે છે. અક્ષરના બાપની તાકાત નથી બોલ્યા કે. હા, હજી લઈ કોઈ રજીશ મરી ગયો પલટુદાસ ઉપર ઓના ઉપર કેટલા પર બોલવા ઉપર કેટલા ઉપર બોલ્યો, કેટલી કેસેટું થઈ, કેટલી પુસ્તક ત્યાં છતાંય થઈ ગયું. કહો કહા લગી નામ બળાઈ, રામ સકઈ નામ ગુણ ગાય. એવા કેટલાય છૂટી મળ્યા. રામ સુખદાસજીને બોલવું હોય પણ સતગુણ લગી જાય, બીજું બોલી ન હોય. અને કોઈ બોલ દેખાડતો હોય તો હું એને હરજીવનને મૂકી દઈને પકડું. આ બોલી રહ્યો છે ને કોઈ બોલી દે ને તો આ હરજીવનને મૂકી અને એને પકડી લો અને પ્રાણ
મરેલો છું તો એમ કે પ્રાણ છે લઈ લે, પણ આ બોલે છે ને બોલ, એના બાપની તાકાત નથી બોલી શકે. અકલ મઠાવ છે ઓલું સિરિયલ જોવે, ઓલી સિરિયલ ઓલી સિરિયલ ઓલી સિરિયલ ઓલી સિરિયલ, એમાં કાંઈ ન આવે ક્યાંય. હા ભરવાનું અને ભાગલક્ષ્મી ત્યાગ કર્યા કરવાના. કમ્પેરિઝનમાં આવે એવો છે. મને બાપો મને કે મારું સાંભળી અને હૈયા રખો થઈ અને એકની વાત કરતા તને આવડી ગઈ છે, પણ એકને માણતા તો નથી આવડતું. માણવો હોય તો મળીને મટવું પડે. નદી રાંડ રહીને મને કે એ દરિયાને મળે પછી મટે, અંદર જાય ને પછી એ નદી મટી જાય, એના નામનો ગુણનો નાશ થઈ જાય, પછી દરિયો થઈ જાય. એ નદીને જ ખબર હોય કે હું મટી ગઈ ને. મીટા દે ખુદ અપની હસ્તી તો ખુદ ખુદા છે. હા હાજર છે ને કોઈ પકડી શકતું નથી. બોલો વિચાર કરો. કારણ કે અતીત ને વર્તમાન હોતું નથી. હવે વર્તમાન ન હોય ને ભવિષ્ય હોય, એને ભૂતકાળ હોય. હે જો અક્ષર આદ નાદ ગા ભજન વાણી તો બધું કે છે. અક્ષરા અતીત ઓળખાય, શબ્દની પાર છે સાહેબો. એ સત્શબ્દે સમજાય. ગુરુગમ ખોજો ને આ ઘટમાંય આ ઘટમાંય આ ઘટમાંય. ખબર છે કે પીનમાં બધું છે તો મને ઘણા એમ કે તમે 100 ગ્રામે દાદા વજન નહીં ઉપાડવાનું. ટ્રેનમાંય નહીં, બસમાંય નહીં, 4 વ્હીલમાંય નહીં, હેલિકોપ્ટરમાં અને પ્લેનમાં તમે બધાય લઈ જાઓ. તમને 100 ગ્રામ વજન નહીં ઉપડાવી દાદાજી. પછી 11 મહિના આપણે આવશું, તમને બધી જાત્રા કરાવી દો. મેં વાહો ભાઈ ના અહીંયા જાત્રા જેટલા તીરથ થઈ આવ્યા નીચના બેટા આવે છે પવિત્ર થવા. જાત્રામાં મારે ન જવાનું હોય નોરીના. અહીંયા આવે છે, અહીંયા ઘરના આંગણે. ત્યાં બાપ ઠરવી ગયા, મરી ગયા, બધા યુનિટી થઈ, ઇન્ડિયન થયું, ભેગા થયા. વિષ્ણુમાં આવી ગયા, પેલા બધે બૃહસ્પતિમાં ગયા. એટલે બૃહસ્પતિ કે પ્રોબ્લેમ તો મારે છે. અહીંયા બધા મારે નાઈ નાઈને પાપ ઠરવી ગયા છે. થોડો કચરો નાખે કે ઘરમાંની ગૃહિણી તો કચરાપેટી ભરાઈ જાય. હા એમ બધા તે પાપથી ખીચોખીચ. હા કરું ચાલ ચાલી નાઈ ગંગામાં. હર ગંગે જય ગંગે, હર ગંગે જય ગંગે. ફરી કર હાકર પકડી પકડી નાય. તો પછી વિષ્ણુમાં જાય. એ કારીગર છે. શંકરે ભસ્માસુરને વરદાન આપ્યું તો કે પછી માતાજીએ દ્રષ્ટિ કે વિષ્ણુ શંકર આમ દેખાય, ત્યાં મારવા જઈ આમ દેખાય, ત્યાં મારવા જઈ આમ દેખાય. એટલે શંકરની બીક લાગી. એટલે ગયા વિષ્ણુ પાસે. સેલરમાં કરી જાવ, સેલરમાં ત્યારે હિસ્સે સેલર હોય એ ટાઈમે સેલર હિસ્સે હે હા હા એ સેલરમાં. એટલે એમાં વહી જાઓ, તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હવે ગ્લાસ તમે જો ગુલાબી રંગની બેંગલ સાડી બ્યુટી પાર્લરમાં આવડી કે પોની હોય પણ આવડો કર્યો ટેકરો તમે જોવો ને દામા મામા 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 કરી કાનમાં હા દાંત લાલ કર્યા ના કર્યા ત્રિપુરા માતા શેરડી ખાતી હતી. જોયું જાટ જોડી કુંવારી નથી ને આધેડી નથી. કોના ઘરેથી કે હું હો, તમે કોના ઘરેથી તો કે હું હો. એ હું હો છો એમ તો કહે કે આકાર ઉકાર મકાર છે ઓમકાર છે. ઓમકાર ખોલવો થોડો હોય ત્યાં ઓહો. કુંવારા છો કે કુંવારી છું તો લાગો છો મોટી ઉપર નાખે. મોટી ઉપર ચીંપાણી શરત એવી છે. શું છે તમારી શરત? એ તું તો શરત નો કર્યું હોત સારું છે. એમને તો ગમી ગયો છો પણ શરત નો કર્યું હોત ને તો સારું હતું. પણ શરત કરી બેઠી છું એટલે શરત પ્રમાણે જવું પડે.
શું છે તમારી સર? હું નાચું એમ નાચવાનું છે. હા તો કે હું તમે જેમ કરો એમ અરીસાની સામે ખેલ કર ને એવી રીતે થવા જોઈએ. એમાં હું આમાં જ કરું તારો આમ હોય જ ન હાલે. હું જે રીતે નાચું એમ નાચવાનું. લવ ઇઝ બ્લાઇન્ડ, પ્રેમ આંધળો છે, વિષયનો અંધ કહેવાય. નિજારી નિપજ આવે કોઈ દી, અરે નર નિજારી નિપજ આવી. સંત સેવે ચિત્ત ચોખે, ચોખ્ખું ચિત્ત રાખવું પડે, મન નિર્મળ રાખવું પડે, બુદ્ધિથી સદબુદ્ધિ જોવી જોઈએ. સ્વાર્થની બાજી કોઈ ખેલાય નહીં. અહીંયા જે લઈ જાય છે એવડો જ લઈ જાય છે અને ત્રીજો પઠાવી જ જાય છે. એકનું એક છે, બધા એમાં બે નથી. એટલે જોયા કરું બીજું શું કરું. સાક્ષીનો કોઈ સાક્ષી છે? કોઈ નથી સાક્ષીનો સાક્ષી. એટલે ઓલો નાચવા માંડ્યો તરત જ કરે તો ખ્યાલ આવી જાય કે જેની માથે હાથ મૂકવી બળીને ભસવું જોઈએ. એટલે પહેલાં કથક જુદી રીતે કર્યું, પછી ચારા કરવા માંડ્યો. એમાં હાથ એવી રીતે રાખી કેળે અને આમ કર્યું. પૂછી લીધું કે આ હાથમાં ભસો કંકણ છે? તો કે જમણામાં. અને આમ કર્યું કે આ ખોરાકનું ટેસ્ટ છે, રાખનો ઢગલો એમને. હાલો એ સેન્દ્રભાઈ દીકરો મારા, સેન્દ્રભાઈ મારા દીકરો, શું વાત કરો છો? એ પૂરું થઈ ગયું. કઈ રીતે? એ કે તમારે શું કરતું? કાર્યકારણોની પરની વાત છે. કારણની અને કાર્યની પરની વાત છે. એ માયાને હેલાખા તો સિદ્ધ વળ્યા. કાર્યકારણની જગત બંધાણું છે. પરમાત્મા કાર્યકાળથી બનાવે. પાત્ર થોડી બનાવે છે. પૃથ્વીને કૃષ્ણ કહેવાય, જળને કૃષ્ણ કહેવાય, અગ્નિને કૃષ્ણ કહેવાય, વાયુને કૃષ્ણ કહેવાય, આકાશને કૃષ્ણ કહેવાય. તો આ પાંચ તત્વો છે. ગુણ સાથે નહીં યોજના અને સ્પર્શે નહીં પંચભૂત. સતોગુણ રજોગુણ એને કઈ યોજના નથી મારે. અને પાંચે પાંચ તત્વોમાંથી એકે તત્વ અરૂડી અને ઓળખતું નથી, આઈડું નથી. સ્પર્શે નહીં પંચભૂત, ગુણ સાથે નહીં યોજના. તમારી જાણે શું કરવું છે? એના અમને કયો તો મોહીનું રૂપ લીધું મેં. હા, દરેક લોચુંબક જેમ લોઢાને ખેંચે ને એમ મોહિની સ્વરૂપ એવું છે ને દરેકને ખેંચે. કૃષ્ણ નામનો અર્થ જ છે આકર્ષણ અને આનંદ આપનાર. આનંદ આપનાર કોઈને ગમે નહીં એવું બને જ નહીં. હા, અને દરેક એના તરફ ખેંચાય. ગોપીઓ તો એને કામરૂપી જે છે આસુરી સંપત્તિનો અવગુણ એને હિસાબે જ અમારે પતિ તો છે પણ તને જોયા પછી અમને ગમી ગયો છો. તો ગમી ગયો છો એ તારું ઘરમાં ગયો છે. કારણ કે ચોટલો બાંધવું ભાંગવો ન પડે. એ બંગડીનો કટકો મૂકવો પડે ને ઠાઠડીની અંદર. અને કાંઈ મૂકવું ન પડે. એ આજ પણ કાર ઢાંડું એવાને શું હોય? હું તો વરુમાં સંદેશ શ્યામ મારું અખંડ વાતન થઈ જાય. મરવાનું આવવાનું મરને છે પહેલે ઓ મરે જો આનંદ સંત ફકીર કરે. હા, એટલે ગંગા તમે કેટલા હું ગંગા છું. ના, વાત મારી હાલતી હોય એ જ ગુરુજી બોલે છે એટલે એ તો જે બોલે એ બોલવાનું સાંભળવાનું જ હોય. ખાલી બીજું કાંઈ લવારો કૂટવાનું ન હોય આમાં. હા, એ તો વાત તમે પૂરી કરી. હા. પછી ઘટના એવી ઘટી ભાઈ કે એને દેખાડ્યું એટલે એને ખ્યાલ આવ્યો. તો બ્રહ્મા તો ભાગી ગયો પણ છતાં એની ગગી હતી સરસ્વતી, એ નાતી હતી. તો એમ મૃગનું રૂપ લઈને છોકરીને કે દીકરીને જોવાની હોય તો મૃગશીર નક્ષત્ર થયું. 27 નક્ષત્રમાં એક નક્ષત્ર. પણ એ કાલાતીત નથી, કાળને આધીન છે. નક્ષત્ર રોજ બદલે. 27 નક્ષત્ર છે. મહિનો 30 દિનનો છે. આજે જ નક્ષત્ર હોય કાલ ન હોય, કાલ હોય પરમદી ન હોય, પરમદી હોય એને આગલી છે ન હોય. રોજ નક્ષત્ર બદલે, જોગડિયા બદલે. આ બધી વસ્તુ કાળને આધીન છે, કાલાતીત નથી. કાલાતીત એટલો મયુર છે પણ એ નોરિયાની જગ્યાએ તો કોઈ શું કરે? અને કે આત્મા તો બનાવ્યો છે હે, આ આત્મા તો બનાવ્યો છે. એની જગ્યાએ એનો ભાવ જગત, ભાવ જગત, ભાવ જગત. ભજન શ્લોક બોલે ભાવાતીતમ તે ગોળ હમણાં કવિ આવ્યો તો
જીવન છે તારું એ પ્રમાણે ભાવા તે તમ તે ગુણ રહિત મારે શાંતિભાઈ હતો ભાઈ ખોટું કેમ તો એ અદ્વૈતના માણસ કૃષ્ણ કે હું અદ્વૈત પણ છું મારામાં દેહ સંભવતો નથી એટલે અહીંયા 2:30 વાગે આવે શાંતિ ગુજરી ગયો બિચાર શાંતિ ઓળખો ને શાંતિભાઈ હા હા ગુજરી ગયો બિચારો. હરેશભાઈ તમે જોયા ગોરધનભાઈ જોયા એને જોયે ગુરુભાઈ તમે આ તમે જ્યોતિબેન જ્યારે બાપાનું શરીર છૂટ્યું ત્યારે તમે હતા ને હરજીવન બાપાનું શરીર છૂટ્યું ત્યારે નહોતા બરોબર તો ત્યારે એ ઊંધડ્યું આ હા તો ત્યારે આપણે હારે જ હતા એને સમાધિમાં હતા આપણે બધા હારે હતા. હરજીવન બાપાનું શરીર છૂટ્યું ને ત્યારે શાંતિભાઈ જ્યોતિબેન શાંતિભાઈ તરીકે હતા જ્યોતિબેન જોશનાબેન હજી શાંતિભાઈ છે એ બપોર 2:30 વાગે આવે એટલે ઈ મને બાવો કહે એમ કે બાવા કાંઈ જમવાનું પડ્યું છે આજ બુધવાર છે એટલે મગ ને રોટલી ને ભાત છે તો કે દઈ દે દઉં દહીં છે ને છાસઈ છે તો એ દઈ દે એ જમી લે આ બારી હતી જ્યાં એ જ બારી છે હો પણ આ કઈ રીતે આ રીતે અને આ બે બહુ મોજ કરી બહુ મોજ ત્યાં બે જમી લે જમી લીધા પછી નહીં કે બાવા ઈ પ્રેમ હાલ કે આનંદ આપણે ફરવા જાય અને અત્યારે તો કે હા નીકળી જાય તો આપણે જોશનાબેન જ્યોતિ એ હોતા હતા જેની સારી થઈ પાડોશી બધા હતા નીકળી ગયો એને અહીંયા રામધરુકો છે કોઠારી નાખે આખા ભગત ચોક ત્યાં પોલીસ ચોકીની સામે નિહારનો સામાન મળે ત્યાં એક અનાનસ વાળો ઉભો રહે છે એટલે કે 18 અનાનસ કોથરામાં પેક કરતા કેટલા ચા દીકરી તું ચા બને તને ચા બનાવતા આવડે છે ને હું બનાવી એટલે મારી તું સેવા કરી ને એટલે કહું છું એટલે હું કહું કે તમને લાભ ચા મળે ખાંડ ને. માં તો આખો દી કરતા હોય તમે તો અહીંયા સેવામાં એટલા એટલે તમને બનાવી દઉં. બેટા થાકી નથી ગયા. મારી બનાવે ને આમ જો દીકરા હું હજી થાકી સેવામાં નથી આવતો આ તો મારી માં ક્યારે આવે તો એને લાભ મળે ને એમ આ તો એનું ઘર કહેવાય એમ હા, ખાંડ ને ચા ખાંડ ને આદુ નાખજે ચામાં ચા એક ભૂપેનભાઈ માટે કોફી કોફી કાનો જે પીતો હોય તમે જે પીતો ચા કોફી જે તમને ભાવે દૂધ ચા પીવો ને હા. કાના તું ચા પી અને ગળી ઓછી હા બેટા ઈ ક્યારેક આવે મને વિચાર આવતો જ તો ચાનું કોણ કૃષ્ણ બોલ્યું શું આવડા મોટા હોય એ 18 કોથરામાં પેક કરે પછી પાછળ બેસી અને ઘેલારામજીની શેરીમાં એની દુકાન હતી ત્યાં ગયા એટલે વરનો હતો અને જગો હતો અને નરેશ હતો ખોયલા પૈસા ખીચામ નાખ્યા આ કામ તો કરજે આ કામ તો કરજે અને મંગળસૂત્ર પછી કરી નાખીશ મંગળસૂત્ર રજડાવે એવો હોય શાંતિ પણ બાપુ બીજે દી ઓલા બજારમાંથી વેચાતું લેવું પડ્યું કરવા દીધું ગઈ નહોતું કર્યું અને પછી અહીંયાથી નીકળ્યા એટલે ધોરાજી જઈ પોરબંદર રોડ લીધો અને પોરબંદર આવ્યું ને એટલે એક ચોક હતો ત્યાં મને કે તમે પકોડા ખાશો એટલે મેં મારે એવું કંઈ ખાવું નથી અને મેં મનમાં કીધું જે હમણાં જમ્યો જ બે બાજુ મારે પકોડા જોવો એટલે મને ઈચ્છા થઈ છે હું ખાઉં પકોડા એટલે ચોરસ બ્રેડ હોય એના વચ્ચેથી કાપી અને એ ચીકોણિયા બે ભેગા કરી અને અંદરના ભાગમાં લોટ હોય દોરો અને પછી એમાં ડૂચો ભર્યો પછી આમ ભરી અને પછી આખો જબોડે એમાં ચણાના લોટમાં તપકીનો લોટ હોય અને ચણાના લોટમાં જબોડે તવામાં નાખી અને લસણમાં ચટણી એસિડિક ચટણી આંબલીની ચટણી ફોજીનાની
બીજી બધી બધી ચટણી નાખવાની એક એક અને પછી ખાય અને મોઢું તો આટલું માંડ ખોટું જાજુ ખોટું ફાંકી ખાતું બીડીઓ પીએ ફાંકી ખાય આઉટમાં આટલું વાર કરે તો એનું પકોડો ખાલી હતા ફોન કરી પડાડે અહીંયા થાય તો ભાઈ અહીંયા શું થતું હોય છે બળે તીખું એસિડિક ખાય હા હા ખાઈ લીધું તમને કાંઈ નથી આવ્યું ના મારું કોણ નરેશભાઈ નરેશ હા, નરેશભાઈ એ તો ઉપદેશ ગુજરી કરતા ગયા. પણ એને થોડા કર્યા પણ એ ગુજરી ગયા. એની શરીર છૂટી ગઈ બીજા એક ભગવાનજીભાઈ ના મહેશભાઈ હતા એ વહી ગયા એની શરીર છૂટી ગઈ હા. ભગવાનજીભાઈ હા, એ એનું શરીર છૂટી ગયું બરાબર. એને કેન્સર કીધું એને હા. કેન્સર થયું મહેશભાઈ થોડા હેરાન થયા વધારે બિચારા નરેશભાઈ થોડીક માનસિક સ્થિતિ એની નથી હા એ બિચારા એની માનસિક સ્થિતિ નથી બરોબર છેલ્લે તો માનસિક સ્થિતિ હા શાંતિભાઈ એ ભાઈ જેકો છે હવે બાકી શર્મિષ્ઠા છે જયશ્રી છે અમારે નર્સના ઘરે દીકરીઓ છે શર્મિષ્ઠા છે એ શાંતિભાઈને ઘરે છે માકાભાઈ છે માકાભાઈ જામનગર પણ એ જામનગર છે દીકરાની વહુ દીકરાને નોકરી મળી છે એની સરકારી. આખી એ છે ને એની આખી ગતિ અલગ થઈ જાય એ પોતાનું બાખો તારો નીકળી જાય ફાકો જરૂર આવતો નથી આ શબ્દની પાર રહેવું એટલે અને બહુ અઘરું છે કાકા આ વસ્તુ એમાં મગજની સ્થિતિ છે ને હા. હા, પછી પછી ઘટના એ ઘડી કે સામે ડિપાર્ટમેન્ટલ સ્ટોર હતો ત્યાંથી કે 1 કિલો બદામને 1 કિલો વાકડે કાજુ દે 1 કિલો કિસમિસ દે 1 કિલો અખરોટ દે અને 2 કિલો સિંગ દે એટલે ઓલા પેક કરી દીધું પૈસા આપી દીધા બધું લઈ અને પછી દરિયાઈ પટ્ટી ઓળગર આવ્યું પછી બળેજ આવ્યું પછી મોચા આવ્યું એટલે મોચા હનુમાને ઊભો રહી એટલે ગયા અંદર ત્યાં માતાજી ફ્રાન્સના સંતોષગીરી માતાજી એ કાનલી આપ્યા હતા આમ કાનલી આપ્યા રિપેર કરાવતા હતા. એટલે અહીંયા આનર્સનો કોથળો મોકલી દીધો પછી ગાદી ઊંચી કરી અને નીચે બદામ નાખી દીધી પછી સિંગ નાખી દીધી પૈસા મૂકી દીધા નીચે અહીંયા બધું મૂકી અને કે હાલો એટલે મેં કીધું પણ માતાજીને રાવડે કેમ ખબર હશે કે આ કોને મેક્યું છે મને કે એક છે કે બે આપણી બાપરે બે થી એક જે તો એક જ હતા. તઈ હાલો રે કે ફળ જોઈ છે કાંઈ ફળ શાંતિભાઈ કાંઈ જોઈ છે કે ફળ તો કાંઈ જોતું નથી તઈ શું અદેતી વાત કરો છો કૃષ્ણ તારા વચ્ચે એ કે બોલ. વાત એકની કરો છો અને ના કરો બે કાના મેં પણ ખબર તો પડી કોણ ઈ ખબર જ છે કે કૃષ્ણ જો એક શાંતિ આપણે ભૂલી જવાનું છે ને બદલે એને યાદી દેવડાવી કૃષ્ણ વચ્ચે હું બોલું જરાક બોલું એક શાંતિભાઈ બાદશાહ ભૂપેનભાઈ 2 મિનિટ યુટ્યુબ બંધ કરી કાંઈમાં હું વાંધો છે એક શાંતિભાઈ હા પછી અરજીવન શેની બીક બાપા, લાગે છે પછી જ્યોતિમાં કૃષ્ણનું બોલવું અઘરું પણ એને નક્કી કરી એની બાજીમાં બોલવું એ આપણે નક્કી ઊભા રહી કરાયું છે તો હોય જ ને એ શાંતિભાઈને એક મને મારા જીવનમાં મારા હૃદયમાં રખાયેલો એક પ્રસંગ છે 2 પ્રસંગ એવા છે મેં હરેશભાઈને તો ખબર હોય છતાંય હું બોલું તમને કદાચ ખ્યાલ હોય કે ન ખ્યાલ હોય શાંતિભાઈના ઘરવાળાને છે ને ગાયે મારી દીધું પીપળી એ હોલ સાંભળ્યું હોય કદાચ છતાંય બોલું પીપળી હોલ પીપળિયા હોલ પાસે શાંતિભાઈના ઘરવાળાને ગાયે જરાક ઢીક મારી દીધી એટલે પડી ગયો પગમાં વાઈ પગમાં વાઈ પડી ગયો ગાય નો એટલે કે ચાર પગે ખોઈ દી આ બિચારી આ ગાય હા એટલે એમાં નીકળવા આપણે મુદ્દા ઉપર જ જાય ચાર પગમાંથી એમાં એવું સર્વિસ થયું નીકળવા આ વસ્તુ જો આખા વિશ્વમાં એક નક્કી થઈ જાય તો એની જનતાને તે કહે નવરી નથી બે કરવા કાના નથી કે તો સાંભળ તો કરી આઈ જાય હવે એમાં કાના જો આવે. સાંભળજો કેવું છે કાના સાંભળજો આ સ્થિતિ કેવડી ઊંચી કાના એમાં
એના ઘરવાળાને પગમાં વાગી ગયો એટલે એને ઘરનાને કીધું તું એ કે હા મારી કે તું મારું માય હું ડૉક્ટરને તેડી આવું અને તમે દવા થઈ જાય કાંઈ કરવું નથી તમે જાવ ઈ કે મારે કાંઈ કરવું નથી તમે તમારું કરો હું માને ભલે દુખે પગ હું મારી રીતે કરી લઈ શીખી 15-20 દીથી આવલી ફેર ન પડ્યું મોં ચોપડે અડસ ચોપડે હળદર મીઠા ચોપડે કાંઈ ફેર ન પડે. હા પડજો કાંઈ આ મહાપુરુષો આપણે કહેવા પડે 15-20 દી ફેર ન પડ્યો ને એટલે એ કે તું મારું માઇન્ડ હું તને કહું છું હું કોઈક ડૉક્ટરને બોલાવી આવું જે ડૉક્ટર બને તું થોડીક દવા કરી લે તને ફેર પડી જાય ચા હવે તમારે કરવું એમ કરો કોણે કીધું કરવા એટલે એ ભાઈ નીકળો સ્કૂટર નીકળો ને એમાં એક લેડી ડૉક્ટર મળ્યા લેડી ડૉક્ટર કે મારી ઘરવાળીને ગાયે પછાડી દીધી કુંડી છે તું હાલને મારા એટલે એને એમ કીધું તમે હાલો નહીં કે ગોણુભાઈની સોની ગોણુભાઈની દીકરી સંકોટલા ડૉક્ટર. હા સંકોટલાભાઈ ડૉક્ટર એટલે કે હાલો નહીં કે વિઝિટ કરીને એને જરા કરતો થઈ ગયો એટલે એ બે આવ્યા ને કહ્યું સ્કૂટર ઉપર બેસી ગયા શાંતિભાઈ આવીને દવા બવા કર્યું બધી કર્યું ને એમાં શાંતિભાઈ રે ઓલા બેનને મજા આવી ગઈ બેનને શાંતિભાઈને મજા આવી ગઈ તો શાંતિભાઈ તો ફરવાવાળા માણે તો એ બેને એવા 2 જણા સ્કૂટર લઈને નીકળી જાય જંગલમાં સોમનાથ મોચા આશ્રમ પછી ગમે ત્યાં ફરવા નીકળી જાય કાંઈ નક્કી નહીં સ્કૂટરને કેક મારે ઓલા પાછળ બેસી જાય 2 જણા ફરતા હોય ને એમાં 3-4 મહિના ઉપર થઈ ગયું 3-4 મહિના ઉપર થઈ ગયું ને એમાં એકવાર શાંતિભાઈ દોસ્તાર ગુંદાવાડી પોલીસ ચોકી પાસે શાંતિભાઈ ઓલા બેન નીકળ્યા એટલે કે શાંતિભાઈ બોલો કે હા અરે કાં કે ઓલા કેમ છે શાંતિભાઈ બોલ સ્કૂટર ઉપર બેઠા હતા ને ઓલા બેન પાછળ કે બાઈ હમણાં શું છે એ કે હમણાં તો એ કે તમે આ બાઈ લઈને રહીને એટલે શાંતિભાઈ આમ પાછળ જોયું મને આજે ખબર પડી બાઈ છે મને ખબર નહોતી તું કહેતો તો એટલે જોઈ લો બાઈ છે એમાં શાંતિભાઈ ને બીજી વાર એકવાર સત્સંગી અમુક બેઠા હતા ને એક ભાઈ અહીંયા શાંતિભાઈ બાજુ બેઠા હતા આ 2 પ્રસંગ મને બહુ ગમે એમાં શાંતિભાઈ ને કહે શાંતિભાઈ બોલો જ્ઞાની છે એ કે શાંતિભાઈ મૌન એમાં એના ઘણા પ્રસંગો એમ જીવનમાં અને શાંતિભાઈ બોલો જ્ઞાની છે એ કે શાંતિભાઈ બોલ્યા એ કે શાંતિભાઈ બોલો જ્ઞાની છે શાંતિભાઈ આમ જોઈ એના ખીચામાં પૈસા હતા પૈસા લઈને બહાર કાઢી ફળો દે અરે 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 તમે શું કરો શાંતિભાઈ મોન થઈ ગઈ કેસને જ્ઞાની છે 2 હોહોની 2-3 નોટો હતી હજી આમ હજી તો આમ કરવા જાઉં છું અરે 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 શાંતિભાઈ તમે શું કરો છો આ 200-300 રૂપિયા મારા ફાટી જાય કેસને કે જ્ઞાની છે કાંઈ બોલ્યા જ નહીં શાંતિ જો વર્તમાન સ્થિતિ એટલે હું કહું છું વર્તમાન સ્થિતિ અલગ ભાવ હમણાં કહું ને આવ્યો. હા બ્રહ્માનંદ લોહી પીવાય છે બહાર. હા, પૈસા કાઢવા જે- આવતી. જે કાના ભાવાતીતમાં છે ને એ ભાવમાં છે ક્યારે અને એક વસ્તુ મોટા મોટી મને હે ને આજે પૈસા એક ન હોય મારી કૃષ્ણ પાસે. સાંભળ કૃષ્ણ એક વસ્તુ મોટા મોટી કહું એક વસ્તુ મોટા મારે મોટી જરૂર કહું મને ચેલી ન મળે. આજે આજે મને છે ને મને જો કંઈક એક વાર આપવાની બીજી ટેવ. કાકો પડે. અને મારું નથી ભગવાનજીભાઈ રહ્યો ને, હા ઈ ઈ એમ કે ભગવાનજીભાઈ જબરા તમારો રતન છે એને તમારો સત્સંગ પૂરો થાય પછી ભગવાનજીભાઈ મારી આ એટલે? મોકલશો મારી આ થોડુંક- મોકલશો મેં તમારી આ શું કામ છે કઈ તો મને રાત્રે જાગવાની ટેવ છે એટલે કે આ જાગી હગે એમ છે બીજા બધા આવે છે પણ એની રીતે આવે છે કાંઈ નક્કી ન હોય એ કંઈ વચન પ્રમાણે નથી એટલે મેં તો ભલે સત્સંગ અહીંયા પૂરો થાય પછી આવશે હું કે હા એટલે અહીંયા ગયો તમારા રતનને એમ કે તમારા રતન શાંતિભાઈ એમ કે તમારા રતનને લઈ જાઓ કોઈથી મને પૂછ્યા વગર કોઈ ન લઈ જાય પછી આને ત્યાં ગયો ને એટલે કે જો મારી ઘરવાળી એ રીતે છે કે છોકરા મારા નાના છે અને આ ઘર તારે હલાવવાનું છે
તારી શક્તિ હોય એટલા પૈસા તારે મને કહેવાનું નહીં, મારા ઓછીકા નીચે મૂકી દેવાના. તો કોકવાર 1000 દે, કોકવાર 1500 દે, 1000 દે, રોજ આ છોકરો એનું શરીર હા. છૂટ્યું ને નક્કી ન હોય શરીર છૂટવાનું, વર 1.5 વર્ષ હું ત્યારે ફેરી કરતો, થેલા લટકાવી વેચવા જતો. એનું શરીર છૂટ્યું ને ત્યાં સુધી કાંઈ એક દી ચૂક્યો નથી. અને એને મને કીધું હોય ને કે રાતના 2 વાગે મયુર તું આવતો, એટલે 2 વાગે પડી ગયો. પછી બપોરના 2 વાગે આવ્યો ને તો મને કે મયુર તું આવતો. એમાં એને છેલ્લા શ્વાસ સુધી એકય વસ્તુ કાંઈ ચૂકવાની નથી. એટલે હું નથી કહેતો, પણ એ જે બોયલા એ પ્રમાણે હાલવું ને ત્યાર પછી એ બોયલા તો મેં નતું કીધું ગુરુના અરુણભાઈના ગુરુભાઈ છે અને એ વ્યક્તિ છે ને એને મને શું કહે રાતે 12 વાગ્યા મારા પછી જામીન ગુરુ છે. હા કૃષ્ણ સાક્ષી છે. એટલે રાતે 12 વાગ્યા પછી કાયમ મારે જવાનું. ના, ઈ. અહીં સત્સંગ પતે ને એટલે અહીંયા જાઉં ને એટલે હું બેઠો ને મોજમાં આવે પછી સત્સંગ કરે. અથવા મને કે તું કંઈક બોલ, એને હું એને ભોળ્યો. મને ખબર નહીં આ લોકો આટલા બધા અનુભૂતિના ઘરમાં છે. ત્યારે તો આપણે શું હોય, બાળક હોય, આપણી બાળક બુદ્ધિ હોય, અને એ લોકો તો બાદશાહ બધા. અને એમાં છેલ્લે શરીર શાંત થયું. એટલે મેં કીધું જો ભગવાનજીભાઈ તમારે સમાધિ લેવી, ભૂલ સમાધિ કરવી, કાંઈ કરવું તો મને કહેજો, તમે મને કહેવો ને હું ગોઠવી દઈશ. મારાથી થાય ને એટલું એ છોકરા મારો દીકરો કાંઈ એવું એમાં એને કેવું થયું તારા એમાં એનું બેસણું ને એટલે સાંભળજો કન્યા, ભગવાનજીભાઈ કૃષ્ણના સાક્ષી ગુરુ એનું બેસણું. અને છેટું દે 1.5 વર્ષ સુધી મારે આમને 1 સેકન્ડનો ચૂકવાનું નહીં. ભગવાનજીભાઈ મારા ગુરુ નથી એટલે આ ચોખોટ અત્યારે ખાલી મસ્ત બોલું છું, પણ કોઈ દિવસ એ શાંતિભાઈને એટલો પ્રેમ, મને સાધુ સંતોનો ને મોટા ઉંમરવાળા એનો પ્રેમ મને બહુ મળ્યો. જ્યોતિબેને મને એટલો પ્રેમ કર્યો, બાએ એટલો પ્રેમ કર્યો, સુષ્ણાબેને કર્યો, મને બહુ પ્રેમ મળ્યો. જ્યોતિબેને મને બોલાવ્યો છે ને મને ગોરધનભાઈને એને કીધું તું મારો કેસ તને આપું છું. હું કીધું તું હોસ્પિટલે જા. અમે ગોરધનભાઈ ગયા હતા, પૂછો ગોરધનભાઈ. પીધો ને હવે તો જોતું. પછી તો આ તો શરીરનું તો જે માલિકી, હવે એમાં બેસણું હતું. એટલે મેં મોલાને કીધું, જો મેં કીધું છોકરા તારે ભગવાનજીભાઈ મેં કીધું કાના આ ભગવાનજીભાઈની પાછળ મળવા કરવું હોય ને તો તું મને વહેલું કહેજો તો થઈ જાય. ભંડારો કરે ને સંતોની પાછળ હોય ભંડારો હોય તેથી હોય લ્યો કાંઈ વાંધો નહીં ને એવી મને કે હા મારે કરવી હે. મેં કાંઈ વાંધો નહીં. એટલે જેટલા સત્સંગી હતા બધાને કહી દીધું ભગવાનજીભાઈ પાછળ ભંડારો આ દિવસે ને આ વારે કરવાનો હોય. અને ભાઈ મહેશ તો ગાંડો, ભગવાનજીભાઈ તો આખા ગામને કહી દીધું, આખી હોની બજારને મારા બાપાનો ભંડારો હોય તમે બધાય આવજો. હવે નક્કી કર્યું હતું 500 માણસ અને થઈ ગયા 800 ઉપર. અને એમાં તેથી એટલે કે ભંડારો સંતોનો ભંડારો હોય. સંતોના ભંડારામાં સાધુ સંતો બધાય આવે અને બધાય સત્સંગી હોય. અને એમાં થયું કેવું ખબર છે, જમાવટ એટલે કાંઈ ઘટે નહીં. એમાં મારા બાપાને કેન્સર. બાપા કે તને ન જવા દો. બધું બાપા મેં જે થવું એ થાય, મને કપ અને કપ દાંડા વાળા છે. મેં કીધું આજ તો મેં કીધું ભગવાનજીભાઈનો ભંડારો આવે. મેં કીધું મને કે મારી તબિયત બહુ સિરિયસ છે, મેં તમારું જે થવું એ થાય, મારી અહીંયા ફરજ છે, હું અહીંયા જઈશ. કાંઈ અહીંયા આવ્યો ને કે બધું પૂરું. એટલે આવ્યો ત્યારે હું પહેલેથી જ હતો અને બધું પૂરું થયું. અને ઓલા મહેશને બધા શબ્દમાંથી બોલાવે. મેં કીધું થોડી સરસ ચા કર્યો. હા સરસ કર્યો. કાનિયા એ સમયે એ જે પૂરું કર્યું છે અને જે વાતાવરણ થયું હે, મહેશભાઈ બચી ગયા. ને આ તો દુનિયા છે ભાઈ, હરખું પડે તો બાપુ સાચા, હરખું ન પડે તો બાપુ ખોટા. ગુરુમાં સાચા ખોટામાં ન હોય નહીં ચૂકા. એટલે આ જે સમયે એ જે હાલવું ને એ જે વસ્તુ બને ને કાને એ તો બહુ. તમે બીજી ભગવાન બીજું જો હું વાત કરતો તો એ ભૂલી ગયો. મારે એક વાત કરવાની હતી. આ વિશ્વમાં આ બ્રહ્માંડમાં
રાગ દ્વેષથી બચી જાવ એટલે મનના વિચારના દ્વેષ છૂટી જવાના અને રાગ છૂટી જવાનો ત્યાર પછી આખા વિશ્વમાં એક નક્કી થાય. જ્યાં સુધી આપણે આખા વિશ્વમાં એક નક્કી કરવું છે ને ત્યાં સુધી કોઈના પ્રત્યે રાગ અને દ્વેષ છે ને ત્યાં સુધી એક નક્કી. બોલ ભાઈ તારે કઈક બોલ. હવે ના ના બેટા હવે નહીં દેવ વધારે દેરા જો ચા બનાવી સુપર. ચા એટલે ચાની ટેવ હોય એમ. ચા હારી બને ખાવા પડે અંદર હારી ન બને મને ન ગમે. ગયડી નથી માપસર છે. તને જે મોના ચા દે ગોરધનભાઈ બહુ સારો સત્સંગ કરે સાંભળો ગોરધનભાઈ નો સત્સંગ સાંભળો તમે કેવો સરસ સત્સંગ સમજો. એટલે શાંતિભાઈ રહ્યા ને બેટા એ ત્યાંથી અમે સામે મેરની હોટલ ત્યાં કાળા રસનું શાક રોટલા જાડા જાડા ફૂલેલા અને એમાં માખણના કોઈ માખણ ઘીના કોઈ ઘી ગોળના કોઈ ગોળ અને શાક લસણ ધમધમાટ અહીંયાથી ખાધું હોય તો માથું પીનું થઈ જાય. બાર રોટલો માંડ ખાધો 2 ચમચી જેટલું શાક ખાધું છાશ એક ગ્લાસ પીધી નાની વાટકી નહીં ખાધું બસ બીજું કાંઈ નહીં. તમે ખાઓ શાંતિ પછી અહીંયાથી કોરસદ ગયા પછી પાતા ગયા પછી સિંગરિયા ગયા પછી માધવપુરમાં ઓરસોનો આશ્રમ છે રામદુલારી આશ્રમ છે બ્રહ્મવેદાંતી હીરા બાપુ ત્યાં ગયા. એ લોકો રામાયણ જોતા હતા. શાંતિભાઈને જોયા મને જોયા એટલે આમ માથું હલાવ્યું. અમે થોડી વાર રામાયણનો પછી આખું ફરતું ફર્યા. અત્યારે તો ઘણો ફેરફાર કરી નાખ્યો. પછી અહીંયાથી હવે કે અહીંયા માતાજીભાઈ નથી જવું અને આપણે સીધા રાજકોટ ભેગા થઈ જાય એટલે રાજકોટ આવ્યા. ઓલો આમ આમ કરીને પુલ છે ને કેશોદ ઓજતપુર ઓજત અહીંયા ગયા તો એક વાડી હતી ત્યાં સ્કૂટર ઊભું રાખી અને અહીંયા હિંચકો ટોપ ટપી જાય એટલે અને બેણીને ઉભળી મફરી હતી ઉખડી નાખી અને પોપટા ખાવા મીના શાંતિભાઈ ઓલો ખેડૂત જોવે છે બે છે કે એક અરે મારા બાપ વાત કરું એકલી નાખું ને હવે કેદી બેર પડે મારો પછી એટલે છે તો એક જ તો ભાઈ તમે શું કામ વિચાર ત્યાં મોકલો છો ખાવો જ ખાઈ લે બેહણી ઉપડી ફરી છે હા બેહણી હોય આમ ફેલાની હોય ઉપડી હોય અંદર ફેલાની હોય બે ઉખડ નહીં ખાતો મને હમણાં આવશે એમાં ક્યાં બીજો છે આપણી જ વાડી સમજો ને બાબા કહેતા નથી તો તાર છોડી કાંઈ નથી બેસો કાપવાનો એટલે કે રામ બાપા રામ આવો બાપલા આવો હમણાં ચા કરીને લઈ આવો બીજું કાંઈ ખાવું છે કે ના ના તો છોડવો જોઈએ એટલે ઉખાડ્યો તો ને પૂછ્યું નહીં કાંઈ નહીં કે તમારી જ છે વાડી જો કે છે ને જો તમારી જ વાડી હા એટલે આને કેટલું નક્કી પછી આવ્યા ટેબલ રોડ ઉપર અને આ બસ સ્ટેન્ડની પાછળ ઓલું મોટો દરવાજો ને એ રોડ ઉપર ત્યાં પાછળ બેઠતો શાંતિભાઈ થોડોમાં ઊભો છે અને આપણે જીવનનું એમાં કે તમે વિચારો કામ મોકલો છો વગર દોડે વિચાર છે વગર દોડે બધી જાય લાઈન લીધી હોય તો બરાબર છે કામ લાઈન ગઈ વિચાર વગર દોડે જાય બધી
હવે તમે ઉતરી જાઓ તો વિચાર પણ છોલાને સિટીમાં આવી બોલાય બીજાને કીધી પણ તોય તમે ઉતરી જાઓ ફરીને આવો હવે અને હું પછી આવું જ ને ત્યારે તમે બોલ્યા ને તમે ઉતરો ફરીને જાઓ હવે અને હું ફરીને ગયો હજી એક વાત કરું હા. કૃષ્ણને શાંતિભાઈ જઈ ગયા આપણે મારી તો હું તો એટલી બધી સ્થિતિ નથી હું કબૂલ કરું છું એમાં એની થેલીમાં રૂપિયા હશે 40-50 હજાર લે 40-50 કાંઈ નહીં વધારે એટલે વધારે હશે ટૂંકમાં એટલા મને યાદ નથી એ કાંઈ હવે કાન્યા બસમાં ઓલું હોય ને અભે નહીં ખબર એમાં થેલી મૂકીને પોતે નીકળી ગયા બા ના દાંતની તકલીફ છે બેટા થેલી મૂકી જોઈ જવું અને અંદર રૂપિયા પડ્યા કૃષ્ણને કાંઈ ખબર નહોતી ને કાં કૃષ્ણ તને તું હતો ને પેલું ના કોણ પૈસા હતું? જ્યારે એને ટિકિટ લીધી ને ત્યારે મેં જોયું હતું તો પછી તો વયા છે ગમે અહીંયા બહાર પણ જે ઉપરનો ટાઈમ થઈ જાય આવી છે હું છેલ્લે એમનું પટેલ જે શાંતિભાઈ નિશ્ચય બળ એટલે શાંતિભાઈ આ છેલ્લામાં આટલા બધા પૈસા છે અને તમે છેલ્લો પાસે રાખો છો ઉતરતું જાય છે લેતું જાય છે બે છે કે એક એ જે સ્થિતિ અને સ્થિરતા કેળવવી એટલે આપણું તો કાવડો રે ભાઈ વાત તો બે બસ થોડી હે આ વાત આવડી ગઈ એકની કબૂલાત કરું છું ને. કબૂલાત કરું છું વાત એકની આવડી ગઈ છે પણ રાખવું કરશો બોલો બોલો રાજવટ પહેલા થોડુંક રાજવટ કાંઈક બોલો થોડું તમને બોલો બોલો મને અંદર મજા આવે. કૃષ્ણ બોલો અમે જા અમે એને કાના સત્સંગ કરતા તો રમતા રમતા કરતા હોય. મેં એલાન સર આનંદ કરતા કરતા સત્સંગ એ રીતે જ આવે. બોલ કાંઈક બોલો બોલવાનું